जय माताजी मित्रों, मारी यूट्यूब चैनल जय माताजी द सेम માં તમારું સ્વાગત છે। સૌપ્રથમ એક ઊંડી શ્વાસ લો અને પોતાને પૂછો, શું મારું ભાગ્ય ખરેખર મારું જ છે? કદાચ તમે કહેશો, હા, મારું ભાગ્ય તો મારું જ છે, પણ સત્ય કંઈક બીજું છે। આ દુનિયામાં ઘણા ઓછા લોકો છે જે પોતાના ભાગ્યની રોટલી પોતાની મહેનતથી ખાય છે। બાકીના મોટાભાગના લોકો કોઈ બીજા માણસની થાળીમાં પડેલો ટુકડો ખાઈ રહ્યા છે, એ પણ જાણ્યા વગર, વિચાર્યા વગર। ભગવાને દરેક માણસને એક અદૃશ્ય ભાગ્યપત્ર આપ્યો છે। તેમાં લખ્યું છે કોણ શું મેળવે, ક્યાંથી મેળવે અને કયા કર્મના બદલામાં મેળવે। પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે માણસ પોતાનું ભાગ્ય ભૂલી જાય છે અને બીજાની ઈચ્છા, બીજાની અપેક્ષા અને બીજાની નજર પર જીવવા લાગે છે। ધીમે ધીમે તેની મહેનત, તેનું પુણ્ય અને તેની જીવનશક્તિ કોઈ બીજાના જીવનને પ્રકાશિત કરવામાં વપરાઈ જાય છે અને પછી તે ગરીબ મનુષ્ય વિચારે છે, હું એટલું બધું કરું છું છતાં મારા જીવનમાં કંઈ ટકતું કેમ નથી? કઠોર જવાબ છે, કારણ કે આપકી થાળીમાં પરોવાયેલી રોટલી કોઈ બીજો ખાઈ રહ્યો છે। તમે ક્યારેય વિચાર્યું છે, જ્યારે તમે કોઈના માટે અંધ લાગણીમાં વહેતા થઈને ત્યાગ કરો છો, જ્યારે તમે બીજાને ખુશ કરવા માટે પોતાને જ ખપાવી નાખો છો, ત્યારે તમે ફક્ત દયા નથી કરી રહ્યા, તમે તમારું ભાગ્ય વહેંચી રહ્યા છો। બ્રહ્માંડ ખૂબ ન્યાયપ્રિય છે, તે દરેક ત્યાગ, દરેક ભાવના અને દરેક ઉર્જાનો હિસાબ રાખે છે। પણ યાદ રાખો, ભગવાન નિર્દોષ ત્યાગીઓને દયા કરે છે, પરંતુ તેમનું ભાગ્ય વધારતા નથી। કારણ કે જે માણસ પોતાની સમજ વેચી દે છે, તે પોતાનું ભાગ્ય પણ વેચી નાખે છે। હવે વિચારો, તમે રોજ કોઈને માટે દોડો છો, તમારી ઊંઘ, શાંતિ અને ઈચ્છાઓનો ત્યાગ કરો છો, પણ શું તમે ક્યારેય ભગવાનને પૂછ્યું, પ્રભુ, શું આ મારું કર્મ છે કે કોઈ બીજાના ભાગ્યનો ભાગ? શાયદ નહીં, કારણ કે આપણે માની લેતા છીએ સારા કામ કરવાથી બધું સારું થાય છે, પરંતુ ભગવાને સ્પષ્ટ કહ્યું છે, કર્મ કરો પરંતુ વિવેક સાથે। દરેક સારું કામ પુણ્ય નથી આપતું અને દરેક ત્યાગ ભાગ્ય નથી વધારતું। ક્યારેક તમારો આપેલો સહારો કોઈના આળસને જન્મ આપે છે અને એ વ્યક્તિ તમારા જ કર્મના ફળ પર જીવે છે। તમે માનો છો તમે દાન કરો છો, પણ સાચે તો તમે તમારું ભાગ્ય લૂંટાવો છો। ભાગ્ય કોઈ જાદુ નથી, તે તો કર્મ અને ઉર્જાનું જાળું છે। ઉર્જા તમે જ્યાં વહાવો છો, ફળ પણ ત્યાં જ ઉગે છે। જો તમે તમારી ઉર્જા એવા લોકોમાં વહાવો છો જે તેના લાયક નથી, તો ભગવાન તમારી થાળી ખાલી કરી દે છે। તમે શીખો એ માટે, દયા અને મૂર્ખતા વચ્ચે બહુ નાજુક રેખા છે। ભગવાન ક્યારેય ઈચ્છતા નથી કે તમે પોતાને બાળીને બીજાને પ્રકાશ આપો, કારણ કે જ્યારે તમે ભૂસાઈ જશો, અંધારું બંનેને ગાળી જશે। ઘણા વખત ભગવાન કોઈનું ભાગ્ય અટકાવતા નથી, તેઓ તો ફક્ત તમારા હાથો દ્વારા તેનું વહેણ થવા દે છે। તમે સમજો કે સેવા કરી રહ્યા છો, પણ ભગવાન જોઈ રહ્યા છે, તમે તમારા જીવનનું અમૃત કોને આપી રહ્યા છો? જો ભગવાનને લાગે કે તમે અમૃત તેઓને આપી રહ્યા છો જે તેને વેડફી દેશે, તો તેઓ મૌન થઈ જાય છે, કારણ કે કેટલીક શીખ શબ્દોથી નહીં, અનુભવોમાંથી મળે છે। યાદ રાખો, ભગવાન ભાગ્ય વહેંચતા નથી, પણ કર્મના માર્ગ પર દર્પણ જરૂર મૂકતા છે, જેથી તમે જોઈ શકો કોણ તમારા ભાગ્યની રોટલી ખાઈ રહ્યું છે। ક્યારેક કોઈ માટે અતિશય રડવું, ક્યારેક કોઈને માટે પોતાને ખોઈ દેવું, આ બધું દર્શાવે છે કે દર્પણ ધૂંધળું બની ગયું છે, કારણ કે તમે ઈશ્વરની દૃષ્ટિ ગુમાવી દીધી છે અને માનવની માયામાં ફસાઈ ગયા છો। એક વાત સીધી સાંભળો, દરેક વ્યક્તિ જે તમારા જીવનમાં આવે છે, તે કે તો તમારું ભાગ્ય વધારશે અથવા તમારું ભાગ્ય ખાયશે, અને આ ઓળખવા માટે ભગવાને તમને બુદ્ધિ આપી છે। જો કોઈ વ્યક્તિ તમને અંદરથી ખાલી કરી દે, તમારી આત્માને થાકી નાખે, તો તે તમારા ભાગ્યનો ભક્ષક છે, અને જો કોઈ તમને શાંતિ, સ્થિરતા અને શ્રદ્ધા આપે, તો તે તમારા ભાગ્યનો પોષક છે। ભગવાન શબ્દોમાં નહીં, અનુભવોમાં સંકેત આપે છે। ઘણો વખત તેઓ જ લોકો તમારા ભાગ્યની રોટલી ખાઈ જાય છે જેના વિશે તમે માનો છો, હું તો એના વગર અધૂરો છું, પરંતુ સચ્ચાઈ એ છે, એ જ લોકો તમને અધૂરા રાખે છે, તેથી તમે એમની પાસે પૂર્ણતાની ભીખ માંગતા રહો।
આ જીવનનો સૌથી મોટો ભ્રમ છે, અને આ ભ્રમ તોડવા માટે જ ભગવાન કેટલાક લોકોને દૂર કરી દે છે, કેટલાક સંબંધો તોડી દે છે, કેટલાક અવસર અટકાવી દે છે, કારણ કે તેઓ ઈચ્છે છે કે તમે સમજો, તમારું ભાગ્ય કોઈ બીજાના પેટનો આહાર નથી. તમારા કર્મ, તમારું ધ્યાન, તમારી શ્રદ્ધા, આ તમારી દિવ્ય સંપત્તિ છે. તે એવા લોકો પર ન વેઠવો જેઓ ફક્ત ભાવનાઓના વેપારી હોય. ભગવાન ફક્ત એ નથી જોતા કે તમે કેટલું આપો છો, પણ આ પણ જોતા છે તમે કોને આપો છો, કારણ કે દરેક દાન પુણ્ય નથી બનતું, અને દરેક મદદ આશીર્વાદ નથી આપતી. જો તમે અહીં સુધી સાંભળ્યું છે તો એક વાત હૃદયમાં ઉતારી લો. આજે પછી દરેક પગલું ઈશ્વરના દૃષ્ટિકોણથી ભરો, તો તમે ક્યારેય તમારી રોટલી બીજાની થાળીમાં નથી મૂકો. હવે થોડું રોકાઈ વિચારો, શું તમે ખરેખર તમારી રોટલી પોતે ખાઈ રહ્યા છો, અથવા કોઈ બીજું તમારા ભાગ્યનો ભાગ ખાઈ રહ્યું છે? જો તમે માનો છો કે હવે સમય આવી ગયો છે તમારું ભાગ્ય પોતે સંભાળવાનો, તો તમારા હૃદયમાં કહો, હું મારા ભાગ્યની રોટલી વ્યર્થ નહીં વહેંચું.